सरवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्तिरक्षो अरिष्टानेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु एकादशवाः मारुताः प्रश्निर्माताराः शोभाञ्जान्निर्भवतो सर्वो भद्रान्तिरारम्भे प्राणायाम्यः चल 3 વાર જમણ્યા અશ્વૈતિ અસ્તાય जलमादाय विश्वामित्र जमदग्नि भरद्वाज गोत्र मत्र सकशपादि ऋषय पीड़ा मृत्यु परिहार द्वारा आयुष्य आरोग्य ऐश्वर्य चलो मित्रों अपने यूट्यूबर मित्रों भेरा थी गया है अपना आ यूट्यूबर मित्र एनी चैनल નું નામ કે છે જયેશ ડાંગ લોક્સ મિત્રો મારી ચેનલ છે અને 2-3 દિવસના આપણા લોક ઉવાપાની જે ધાર્મિક કાર્યક્રમ આપણે રાખેલો હતો એ લોક અપલોડ કર્યા એ પણ આગળ જોયેલ રામભાઈની ચેનલમાં આજે બધું આજનો હવનનો બધો વ્લોગ આવી જાય અને એસડી ભાઈની ચેનલમાં આવી જાય અને આપણા બીજા મિત્ર એસડી આહિર એસડી વ્લોગ કરીને આપણી યુટ્યુબમાં ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી આપ્યો અને ઉવા બાપાનું જે કાંઈ પણ જમણવાર હતું જે કાંઈ પણ કામગીરી હતી અને એમાં ખાંભી કાઢી જેનું હવન હતું એ બધું આપણે યુટ્યુબ ચેનલમાં જોવા મળી જાય અને જયેશભાઈ આપણે અત્યારે કઈ રીતનું આયોજન આપણે અત્યારે 3 દિવસનો હવન રાખેલો હતો કાલનો આપણે જૂના મંદિર રાખેલો હતો ત્યાં પ્રાણ અને એ મંદિરને 280 વર્ષ જૂનું મંદિર છે એવડી પછી ત્યાં થોડીક તકલીફો ને થતી બધાને લોકો જવા આવવાની તો પછી આપણે અહીંયા નવું મંદિર હાર્દિકભાઈ ડાંગરની વાડીએ બનાવેલું છે અહીંયા 2 દિવસનો હવન રાખેલો છે અત્યારે સામૈયા છે બાપાને ત્યાંથી અમે અહીંયા લઈ આવવાના છે આપણે સામૈયામાં એમાં ઢોલ ને શરણાઈઓ રાખેલો છે ને ઘોડા ભેગા કર્યા છે બધાને જવાનું છે અને ઘણા બધા ડાંગર પરિવારના પૂરા અપાયેલા બધા પરિવાર આવ્યા છે અને દેશી ગાડું શણગાર્યું દેશી ઢોલ શરણાઈ અને ઘોડા અને બીજું કે આપણે બાપાની કેવી માનતા વિચારતી બાપાને આપણે જો કોઈ દી તો એટલે અમારે દેશમાં ગમે એવું ઢોરને ગમે એવું થયું હોય એટલે ઉવાપાના ચોખા કરો કોઈ ઢોર ધોવા દેતું ન હોય એવું પણ પશુને માંદા આજુ થયું હોય તો એ આપણે ઉવાપાના ચોખાનું ધારણ કરીએ એટલે તાત્કાલિક રિઝલ્ટ આવી જ જાય છે અને ઉવાપા એટલો ખર્ચો આપે કે આપણે જો ચોખાને માયના હોય તો કદાચ ન ચડ્યા હોય તો ઉવાપા અમારા હાજર આપણે છીએ અને બીજા નંબરમાં મેં પગના અને હાથના અને કાંઈ પણ દુખાવા હોય એ પગ ચડાવતા અને મટી જતા એવું હા એ કારણ કે હાજર આપણે બધી કરીએ પગને મહિના પણ એને માનતા તમે કરો તો ભૂલાઈ ગયું હોય તો એવું આપા પરસો આપે જ છે અને યાદ દેવરાવે છે કે તમારે ભૂલાય છે એટલે કરી જવાના તો મિત્રો અમારા ડાંગર કુટુંબના ઉવા સુરાપુરા આપા હવે એનું મંદિરની જૂનું મંદિર હતું હવે નવા મંદિરમાં સ્થાપના કરવાની છે એ બધો આ કાર્યક્રમ છે એટલે વ્લોગમાં બન્યા રહેજો અને આપણા યુટ્યુબર મિત્રોની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો
જોવો અમારા યુટ્યુબર મિત્રો કાંઈ કરે. આપણે જૂના મંદિરે પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે વાજતે ગાજતે ઉવાપાના નવા મંદિરમાં સ્થાપના કરવાની છે. આ છે જૂનું મંદિર. હવે અહીંયા ભૂદેવ આવી વિધિ કરી અને પછી આપણે નવા મંદિર તરફ જાશું.
યજમાનો જે કોઈ કુંભ ઉપર બેઠા છે એ લોકોને ચા પાણી માટેનો 10 મિનિટનો ઇન્ટરવલ છે. ચા પાણી પી 10 મિનિટની અંદર